એ દોડી ભાઈ એ દોડી જોઈ લે લે Ê, ભાઈ કેમ થાય છે જય માતાજી બધાને રામ રામ ને સવારને ગુડ મોર્નિંગ તો આજે જો સીધા આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો આપણે ઘઉં વાવલવાના છે કાલ રિક્ષા ભરીને મૂકી છે અહીંયા તો આજે આપણે વાવલવાના છે કોઈ ઉપાડી ન જાય કામ કોઈ થોડા ઉપાડી ના ના ઉપાડી ગયા ભલે ને ઉપાડી ગયા ઘઉં છે ને ભલે ને ખાશે ને હે કામ્યા ખાશે ને ઘઉં પેલે કામ્યા જો કૂતરી પાડી લીધી સમજો તો પાડીની કામ્યા દોડતો હતો ડોકમાં એને કાંઈક થયું છે કામ્યા પણ હું મટી ગઈ બીજા કૂતરાએ સૂથી નાખીશ તો મટી ગયો કામ્યા કાલ હોજો બહુ હતો તું દોડતો તાર વાંહી દોડશે જાતો એ દોડતો એ કામ્યા દોડતો બધું એ બધું લે હાલ Oh. ગૌડી જો તો જો ભાઈ ભડકે હાલો અહીંયા વાવલવાના છે તો પંખો રાખી દીધો જો હે હાલ ઈ પડ્યું ને જો ફરી શું કરે કામી હા ભરે કેમ તું દીદી આરે ગઈ નહીં તાર પપ્પા ને મામાને ઘરે હે કોઈ ન લઈ ગયું કામિયા હે કામિયા કોઈ લઈ ગયું નહીં કામિયાને चलो पकड़ो बस गाय की लाई नीचे ला जा खावड़े चलो ने पाछળ વઈ જા ઓલી બાજુ સુતા એટલે બધો સીન આવી જાય ખારે મસ્ત વાગી ગયા 10 ને ચા પીવા બેસી ગયા છે જો રકાબી જો તો બંધાણીની દીકરી હવે નો પી હવે શાક રોટલી ખાઈ તારું જો શાક આવી ગયું હાલ ભૂખ લાગી ગઈ શાક રોટલી ખાઈ લો હા હા લઈ લે સિંગી લઈ લે કાંઈ વાંધો નહીં હાથ તો બગડે તે ખાવી એટલે ના મને આ બટેકા નહીં ખાવું હે રસોની લાઈન બોલ તો સંભળાય યાર નહીં
તો જો અત્યારે વાગી ગયા છે 12:30 વાગી ગયા છે અને આપણે જો ઘઉં અડધા પોણા વવલાઈ ગયા છે. તાર પપ્પાને પૂછ કેટલા વવલાય? અડધા વવલાઈ ગયા, અડધા બાકી છે. એટલે જો પંખો મેકવો પડ્યો, પવન છે નહીં બહુ એટલે આખો દિવસ થઈ જાય. આ પંખો મેક્યો ને એટલે જો ફટાફટ બધું જો બધી જો આ બધી અને આ બધું સાફ થઈ ગયા. જો કેટલી થેલી ભરી છે અને હવે રિક્ષામાં પડ્યા છે થોડા કેટલા સાફ કરવાના. પપ્પા જો વાવલે છે કામિયાના પપ્પા વાવલે છે અને મારે જો આવી રીતે હાવણી ફેરવવાની એટલે આ બધા હોય ને જો સળિયા બધા હાવણીમાં ગયા છે. હાલો પછી જવાનું છે જમવા. આવી ગયા જમવા અને જમવામાં જો શું લેવા છે મસ્ત મજાનું અરગોન બટેટાનું શાક છે. હાલો બધાય બપોરા કરવા. અને જો કામ્યાબેન આજ રવિવાર છે એટલે આવી ગયા છે. હે કામ્યાબેન, તમે શું ખાશો? કામ્યાબેન શેનું શાક ખાશો? અરગો બટેટાનું ખાવાનું. કામ્યા તાર પપ્પા શું કે જો કામ ચલો હાલો બધાય બપોર કરવા હાલો. બાજરાનો રોટલો છે. હાલો બધાય બપોરા કરવા. અમારા જો કામ્યાબેન આવ્યા છે વાડિયા રવિવારની રજામાં. જો મસ્ત મજાનું રસાવાળું શાક છે, અરગવાનું બટેટાનું અને બીજું નાખ્યું છે અંદર લીલા વટાણા, એ આપણે વાડીના જ છે. અને જો ઠંડી ઠંડી સાઈસે લઈ આવ્યા છીએ. સાઈસ વગર તો હાલે જ નહીં. શાક વગર હાલે પણ સાઈસ વગર ન હાલે. તમારે કેમ? તમારે તો હાલે સાઈસ તો હે કામ્યા? અને જો વાડીએ બપોરા કરવાની મજા જ આવે. ઘર કરતા જ મજા આવે વાડીએ. હાલ તું બેસી જા કામ. હા કેમ? તાર નથી દેવું સોળીને ખાવા? હા તે સોળ જે તમારે કામ્યાબેન લઈ લીધું રગવાનું શાક. કામ્યાબેન આજ કેમ તું ગઈ નહીં નિશાળે? રવિવાર હતો? લે મોઢું ખોલ લે. હો કાંઈ નહીં ખાવા તો મળું કામ્યાબેન. ખામે એટલે ટીનું ભાઈ ત્યાં ટ્રેક્ટર મૂકીને ગયા. જો હાલો આપણે જો બપોરા કરી લીધા અને બપોરા કરીને બેઠા. વાસણ ને એવું ધોયું. જો વાસણ ને એવું ધોઈને જો આ સાઈડ મૂકી દીધું આપણે. અને અત્યારે જો વાડીએ કોઈ છે નહીં. મામાની ગયા છે બહાર ગામ. મામાની કુઈની ગયા છે બાદલપુર. મામાને સ્લેબ ભરાય છે આજ મૂકા મામાનો એટલે હેમાંસી અને દાદા દાદીની ત્રણેય ન્યા ગયા છે અને આપણે આથી વાડીએ. અને આજ તો જો રાહુલ આવે છે 2 દિવસથી 3 દિવસથી કામ વાડીએ. અને જો ખાઈ પીને જો અહીંયા આંબલીનો ચાયો અને આ કઈ ગયો ગોરસ આંબલીનો સાયો અને એમાં નીચે ખાટલા પર સૂતા છે. અને હુતા પાછા સણ્યા ખાય છે લીલા પોપટા. જલસા છે તમારે શું? હે જલસા છે ને? તો સારું જ કહેવાય ને. જો આવો ટાઢા સાયો કોને હુવા મળે આવા તડકાનું? આમ જોવો તો તડકો કેટલો તો પછી. અને એમાં પાછા હુતા સણ્યા ખાય છે. જો એક દી નહીં તો પોપટા લીલા પોપટા. જો હાલો બધા સણ્યા ખાવા. રાહુલ તો કે ન કે હું કહું છું હાલો બધા સણ્યા ખાવા. એકલા ખાય છે. જો સલાહ પછી બધાને કરશે પેલા પેટ પૂજા. બધા ચીણા ખાવાનું બસ તો વાંધો ને. હાલો આવો એમ તો વાંધો ને. એકલા ન ખવાય ગાલ પચોલા થાય. હા કાંઈ ન થાય ન થાય. એ વાત તમે ખાધું લાગે છે રોજ એકલા એટલે ખબર છે કે હું એકલો ખાવ ગમે એટલું તો કે ગાલ પચોલા ન થાય એમ. હે આપણે તો એકલા ન ખાય. આપણે જ બધાને કહીએ હાલો ખાવાની. જો હું જ લઈ આવીશું સણ્યા. જો મેં પહેલાં એને લીધા ખાવા પછી મેં લીધા. જો હવે સણ્યાને એવું બધું હુકાવામાં છે. હવે બસ 5 દિવસથી અઠવાડિયા સુધી લીલા રહેશે પછી સુકાઈ જશે. એટલે કીધું ખાઈ લેવી લીલા સણા છે ત્યાં. અમારે સુકાઈ ગયા મામાને એના છે લીલા હજી. આ બાજુમાં ગોવિંદભાઈની વાડી છે. અને જો જાહેર વાવી છે અહીંયા મસ્ત લીલી સમ જાહેર ઊભી છે. એને ઘઉં અને સણાને એવું વાવ્યું છે. આ જો અહીં ટ્રેક્ટર નીચે બે ગઈ કામ્યાબેને કૂતરી પાડી. જો બે ગઈ નીચે. તડકો કેટલો છે અત્યારે જો
અહીંયા આપણે છે ઓયડી અને આ બાજુ ફરજા જેવું છે બહાર. આપણે ત્યાં નથી બેઠા ને આપણે જો અહીંયા સાંયે મસ્ત સાયો છે. આપણે ત્યાં આવી ગયા છીએ કેમ કે સાંયે મજા આવે, ઓલ બધો બફારો થાય એટલે આપણે કીધું અહીંયા આંબલી છાંયો છે મસ્ત, ત્યાં બેવી ઘડી અને પછી હમણાં જવાનું થશે. હજી બાકી છે વાવલવાના ઘઉં, 9 ઠેલી છે બાકી. ઘડીક પોરો ખાઈ લઈ પછી જાય. એટલા તો રાહુલ એકલા વાવલી નાખશે. એકલા વવલાય ને એને વાવલી નાખી એકલા. વવલાઈ જાય ને હે હા ઘઉં વવલાઈ જાય તારું છે કામ પાછું ચાલુ છે કા એટલે હવે બીજો સોડો ઉપાડ્યો, બીજા લેવા જવું પડશે તો લઈ આવું. હા વાંધો. અત્યારે વાગી ગયા છે 5 અને બપોર પછી આપણે 2 વાગે જ પાછા ઘઉં સાફ કરવા મંડાઈ ગયા હતા. અને અત્યારે જો ઘઉં સાફ થઈ ગયા છે, બધા ઘઉં લાગી ગયા છે અને હવે બધી આપણે જો ઠેલીઓ બધી ભરી લીધી છે સાફ કરી. અહીંયા રિક્ષા કોઈ મૂકવાની થઈ ગયા સાહેબ. કેટલી ઉતાવળ રાખી કામ લોગી ન બનાવ્યું હતું. અને એમાં એવું હતું કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જિંગમાં મૂકવા ગયા હતા ઓલી સાઈડ. મોબાઈલ હતો એની આ બાજુ. તો અત્યારે 5 વાગે જો વવલાઈ ગયા ઘઉં અને હવે ઠેલી બધી ભરીને રિક્ષા મૂકી દે ને હવે થાય ઘર ભેગા કા. બધી ઠેલી બાંધી આમ મણ હશે ઘઉં એટલા હશે, 1.5 મણ જેટલા. એમ આમ જોઈખા નથી કાંઈ વજન નથી કર્યો પણ એમને આમ અંદાજે 1.5 મણ જેવા હશે બધા. અને જો આમાં બધું ઘઉંમાંથી કેટલો બધો કચરો નીકળ્યો. જો આ બધું ખડનું બી છે જો. અને આ પંખો આપણે મેક્યો તો પંખો રાખીને સાફ કર્યા છે કેમ કે પવન એટલો બધો ન હોય એટલે. હાલો જો દી મહારાજ એટલા રહ્યા છે અને હવે રાહુલ જો ઠેલી બધી મેકવા મળ્યા છે. આપણે કંઈક મદદ કરાવી અને પછી જાય ઘરે. અને મારા કામ્યાબેન બપોરે વહી ગયા હતા કાકારે એટલે પછી કાંઈ આવી નથી ઘરે અને વાડીએ નથી આવી. હાલો બધી ઠેલી બધી ભરવા મળી અને આ લુગડું બધું વગવું પડશે અને બધું વગી તગી નાખીને પછી જાય ઘરે. એટલે હજી તોય આપણે અડધી કલાક જેવું થઈ જશે ઘરે જઈશું. રિક્ષા ભરાઈ ગઈ છે હવે અને અત્યારે વાગી ગયા છે 6. હરખું બાંધજો ને હા રસ્તામાં વેરાય ન જાય. એમ થોડા વેરાવા દે કે કા. આ જો કેવી મસ્ત મજબૂત દોરી બાંધે છે, એમ થોડો વેરાય કે. હાલો જો થોડાક દી મારા રહેશે ને જાઉં ઘરે આપણે. હા હાલો રિક્ષા ચાલુ કરો પેલા. તો રોડે પૂગી ગયા છે રિક્ષા લઈને કેમ કે અહીંયા રસ્તો થોડો ખરાબ છે એટલે રિક્ષામાં થોડુંક આમ ઉલાળ થાય એટલે આપણે કીધું હાલા જઈએ અને રોડે જઈને પછી બેસીશું. તો જો રાહુલ રોડે પૂગી ગયા સોલી સાઈડ અને આપણે જો ધીમે ધીમે હાલા જઈએ છીએ. ઊભા છે વાટે નહીં. મેં કીધું મને મૂકીને એ ગયા ખું પણ એમ થોડા મૂકીને જાય કંઈ ઊભા છે વાટે. જો અહીં આપણે શીતળામાનું મંદિર છે. મારે હાલીને માનતા છે, મારે આવવાનું છે પણ શીતળામાનો જો હુકમ હશે ત્યારે આપણે આવશે. હું તો ઘણી જ્યારે રવિવાર હોય ને ત્યારે એમ થાય કે આવું છે પણ કાંકનું કાંક આવી જાય આડું નથી આવતું. જય શીતળામાં હાલીને આવવાનું છે. તમારો હુકમ હશે ત્યારે હું આવીશ. જો બધા પગે લાગી લેજો. શીતળામાનું મંદિર છે. અત્યારે એવું મસ્ત મજાનું વાતાવરણ છે ને એકદમ ઠંડુ ઠંડુ મસ્ત છે. મજા આવે ત્યારે આપણે બહાર રહેવું હોય તો બપોરે હોય ઘડીક 2 થી 3 વાગે ગરમી હોય થોડી પણ અત્યારે સારું છે. પૂગી ગયા આવી ગઈ રિક્ષા
એટલે ઊભી રાખી સારું કર્યું. મને એમ કે ઠેઠ ઘરે વ્યા જશો રિક્ષા લઈ. મને એમ કે ઘરે ઠેઠ વ્યા જશો રિક્ષા લઈ. સારું કર્યું છે. ઘરે થોડા વ્યા છે તો સારું કહેવાય. હાલો બે જાય રિક્ષામાં. જો આની ઉપર બેવાનું છે આપણે.